સંસ્કાર, સંસ્કૃતિ અને સમાજનો જાણે ત્રિવેણી સંગમ. ના સોનાનું દાન, ના ચાંદીનું દાન, માનતા પૂરી થતાં જ કર્યું દીકરાનું દાન. દુધરેજ ધામની માનતા અને આસ્થા સાથે રાખેલ ટેક રબારી સમાજ હંમેશા પાળતો આવે છે. નિસંતાન માતા પિતા સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખે છે અને વડવાળા દેવની દિવ્ય જ્યોત આશીર્વાદ સ્વરૂપે ટેક લીધેલા પરિવારના ઘરમાં પ્રવેશ કરે છે. ત્યારે માતા પિતા પોતાના સંતાનો પૈકી એક સંતાનનું દાન ધર્મ જાગરણને વેગ આપવા અહીં કરે છે, જેનું વધુ એક પ્રમાણ સાવરકુંડલાના ભાવેશભાઈ અને તેમના પત્ની હર્ષાબેન ચૌહાણને મળતા તેમણે 3 સંતાનો પૈકી 2 વર્ષના એક દીકરાનું દાન વાજતે ગાજતે કર્યું. અમે દીકરાને બસ રાજી ખુશીથી અમે બંને જણાએ સંકલ્પ કર્યો હતો કે એક દીકરો આપણે દૂધરેજ આપશું એમ. એ અમારી ઈચ્છા પૂર્ણ થઈ એટલે અમે એક દીકરો દાનમાં આપ્યો એવું રાજી ખુશીથી. કેટલા દીકરા છે? મારે 2 દીકરા ને 1 દીકરી છે. એક દીકરા નાના દીકરાને દાન આપ્યું. દીકરાનું દાન એટલે અમે જે આસ્થાનું કેન્દ્ર વડવાળા ગુરુગાદી કહેવાય, વડવાળા મંદિર દુધરેજ ધામ અમારું આસ્થાનું કેન્દ્ર, અમારું આસ્થાનું સ્થાન છે અને ત્યાં આગળ દીકરાના દાન દેવાય છે. લોકો 100 વીઘા જમીન આપી દેવી, સોનું ચાંદી આપી દેવું સહેલું છે, પણ દીકરાનું દાન દેવું બહુ અઘરું છે. પણ વડવાળા દેવની દયા, ઠાકરની દયા અને અમારા ગુરુ શ્રી કનૈયારામ બાપુની દયા અને કૃપાથી અમે જે આ દીકરાનું દાન અમે કર્યું અને પરિપૂર્ણ કર્યું એ બદલ અમને એના આશીર્વાદ છે. દુધરેજ ધામના સંત શિરોમણી એવા મહામંડલેશ્વર શ્રી કરણીરામ બાપુની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે માતા પિતાએ 2 વર્ષના દીકરા પરેશનું દાન જ્યારે કર્યું હતું ત્યારે સંતે પણ બાળ સંત પરેશનો સ્વીકાર પરસોત્તમ દાસની ઉપમા આપીને કર્યો હતો. એ દીકરા એટલે મૂકે છે કે દેશ રાષ્ટ્રની સેવા, ધર્મની જાગૃતિ, ધર્મનું રક્ષણ અને જે ધર્મના સ્થાનનું સેવા, એ ધર્મ સ્થાનની અંદર જે યાત્રાળુ ભાવિ ભક્તો આવે અને તમામ વ્યવસ્થા કરે, ખાવા પીવાની, રહેવાની વ્યવસ્થા, અને એ સંસ્થાનો પ્રચાર કરવા માટે સંતો ગામડે ગામડે ફરી ગામડે ગામડે નેહડું ભેગું કરીને એને સત્સંગ ઉપદેશ, નિર્વ્યસનનો ઉપદેશ આપે અને ધર્મનું રક્ષણ કરવાનું, દેશ રાષ્ટ્રનું સેવા કરવાના એવા ઉપદેશ આપે અને ધર્મનું હંમેશની માટે જાગૃતિ કરે. એના માટે આ કરણીરામ બાપુની વાત સાંભળ્યા બાદ ચોક્કસથી કહી શકાય કે રબારી સમાજના કાળજા કેરો કટકો હવે સંત રૂપી જીવન ગુજારી સંસારમાં જ્ઞાન રૂપી જ્યોત ચોક્કસથી ફેલાવશે. ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી.